પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મો ભાઈએ તથા બહેનો મે 15મી તારીખ દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 17મો અધ્યાય 11થી 19મી કલમ સુધી. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ સદા તમારી સાથે રહે, તમને સુરક્ષિત રાખે, તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે. પ્રભુ તમને હંમેશા તંદુરસ્ત રાખે. ખ્રિસ્મો ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ એક અદ્ભુત સંદેશ છે. પ્રભુ ઈસુ પિતા પરમેશ્વર પાસે જતા પહેલા આપણા ઉપર કેટલો પ્રેમ રાખે છે, કેટલી ચિંતા કરે છે, કેટલા વિચાર કરે છે એ બતાવે છે. એટલે આપણા માટે પ્રભુ ઈસુ પોતે પ્રાર્થના કરી. પ્રભુ ઈસુ આપણા માટે એટલા માટે પ્રાર્થના કરી જેથી કરી આપણામાં એકતા રહે. જેવી રીતે પિતા પરમેશ્વર, પુત્ર અને પવિત્ર આત્મા ત્રૈક્ય ઈશ્વર એક છે, એવી રીતે આપણે પણ પ્રભુના નામમાં, પ્રભુના સંતાનોમાં એ એકતા રહે. અને સાથે સાથે પ્રભુ એટલા માટે પ્રાર્થના કરે છે, દુષ્ટ આત્માથી પ્રભુ ઈશ્વર આપણે બચાવે, એટલા માટે પ્રાર્થના કરે છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ આપણે માટે પ્રાર્થના કરે છે કે સત્યની દીક્ષા પામી આપણે હંમેશા એમની સેવામાં સમર્પિત રહીએ. હક્સમાલા ભાઈતા બહેનો, પ્રભુ ઈસુ આ બધું કહે છે કે આજના શુભ સંદેશમાં યોહાન ગ્રંથ 17મો કલમમાં પ્રભુ કહે છે કે આ બધું કહું છું જેથી એ લોકો મારો આનંદ પૂર્ણપણે પોતાના અંતરમાં અનુભવી શકે. આપણે પ્રભુ ઈસુનો આનંદ, આપણા જીવનમાં આનંદ અનુભવી પ્રભુ ઈસુના નામમાં. અને સાથે સાથે પ્રભુ ઈસુ પિતા પરમેશ્વરનો આભાર માને છે એટલા માટે કે પ્રભુ ઈસુના નામમાં શક્તિ છે, પ્રભુ ઈસુના નામ દ્વારા જ મુક્તિ છે, પ્રભુ ઈસુના નામમાં જ શાંતિ છે. એટલા માટે પ્રભુનો આભાર માને છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ આપણે પસંદ કરી અલગ તારવ્યા છે, અલગ રાખે છે. દુનિયામાં છીએ પણ આપણે દુનિયાના નથી, કારણ કે પ્રભુના સંતાન છે, પ્રકાશના સંતાન છે. અને સાથે સાથે પ્રભુ એટલા માટે આભાર માને છે જેથી કરી આપણે પવિત્ર આત્માની દીક્ષા પામી હંમેશા ઈશ્વરની સેવામાં સમર્પિત રહીએ. હા ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, દુષ્ટ આત્મા એ હારી ગયેલો છે, પ્રભુ ઈસુને હાર્યા છે. પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં 16મો અધ્યાય 33મી કલમમાં કહે છે, દુનિયા ઉપર મેં વિજય મેળવ્યો છે. અને સાથે સાથે લૂકના ગ્રંથમાં 10મો અધ્યાયમાં 19મી કલમમાં પ્રભુ પોતે કહે છે, અને જુઓ મેં તમને સર્પો, વીંછીઓ અને દુશ્મનોની બધી સત્તાને પગ તળે કચડવાની શક્તિ આપી છે, અને કશાથી તમારો વાળ સુદ્ધા વાંકો નહીં થાય. યોહાન એમના પહેલા પત્રમાં 4થો અધ્યાયમાં 4થી કલમમાં કહે છે કે આપણે કશાથી ડરવાની જરૂર નહીં, કારણ દુશ્મન, શેતાન, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા એ બધું હારી ગયેલા છે. પ્રભુ ઈસુએ એને પરાજય કર્યો છે. પ્રભુ યોહાન કહે છે આપણામાં જે આત્મા છે, જે શક્તિ છે, એ બહારના આત્મા, દુષ્ટ આત્મા કરતાં પણ વધારે શક્તિશાળી છે. એટલે આપણે દુષ્ટ આત્માથી આપણે બિલકુલ ડરવાની જરૂર નહીં. દુષ્ટ આત્મા આપણે આવવા દઈએ આપણા જીવનમાં તો આવી શકે. એ કૂતરો જેવો છે, એ બહાર બસે પણ આપણામાં પ્રવેશ નહીં કરી શકે, કારણ પ્રભુના રક્ત વડે પ્રભુ આપણને દરેકને અભિષેક કર્યા છે. કેટલું અદ્ભુત પ્રાર્થના પ્રભુ આપણા માટે કર્યા હોય. આપણે પણ પ્રભુની અપેક્ષા પ્રમાણે, હંમેશા પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે બધા પ્રકાશના સંતાન આપણે જીવન દ્વારા પ્રભુનો પ્રકાશ ફેલાવીએ. હા ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, આ સંદેશ, આ મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુનો પ્રેમ હજુ ઊંડી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, દિવ્ય ધ્યાન સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી
પ્રભુ ઈસુ આપણા પ્રત્યે કેટલો પ્રેમ રાખે છે, કેટલી ચિંતા કરે છે, કેટલો વિચાર કરે છે, એ બધું એમને પણ ખબર પડે અને તેઓ પણ એમના જીવનમાં પ્રભુનો આનંદ પૂર્ણપણે અનુભવ કરે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.